હિંમતનગરના ઇલોલ રોડ પર અકસ્માત સર્જાયો હતો। હિંમતનગર ઇલોલ રોડ પર અકસ્માત સર્જાયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર હિંમતનગર ઇલોલ રોડ પર આવેલ ખીજડીયા તળાવ પાસે અકસ્માત સર્જાયો હતો। બાઇક સવાર હિંમતનગર તરફથી આવી રહ્યો હતો તે દરમિયાન તે ઇલોલ ગામેથી આવી રહેલી મારુતિ ઇકો ગાડી આવી રહી હતી તે દરમિયાન અકસ્માત થયો હતો। અકસ્માતમાં બાઇક સવારને ઈજાઓ થતાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। સ્થાનિક લોકોની રજૂઆત કે 8 દિવસે ઇલોલ મોટી કેનાલથી ફરમા કોટન મિલ સુધી અકસ્માત થાય છે। 8 દિવસ પહેલા આ જ રોડ પર આજના અકસ્માતની જગ્યા પર ફક્ત 200 મીટરની અંતરમાં અકસ્માત થયેલો તેમાં બાઇક ચાલકનું મૃત્યુ થયું હતું। તો સ્થાનિક દ્વારા રજૂઆત કરવામાં આવી આ રોડ ઉપર આવા અકસ્માત વારંવાર થતા હોય તો આને હલ કાઢવો જોઈએ જેથી અકસ્માત થતા અટકી શકે। આબિદ બુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। નવરાત્રિના તહેવાર માટે હિંમતનગરમાં ખેલૈયાઓ ગરબાના અવનવા સ્ટેપ વિવિધ ગરબા ક્લાસીસોમાં શીખી રહ્યા છે। નવરાત્રિની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ખેલૈયાઓ ગાવા તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે હિંમતનગરમાં વિવિધ ગરબા ક્લાસીસ દ્વારા ખેલૈયાઓને વિવિધ ગરબાના સ્ટેપ શીખવાડવામાં આવે છે। હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ ઉમિયા મંદિર સામે એક ગરબા ક્લાસીસ દ્વારા નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકોને ગરબાના સ્ટેપ શીખવાડવામાં આવે છે। અલગ અલગ ગરબાના સોંગ દ્વારા ખેલૈયાઓ ગરબા ગુમતા હોય છે। આયોજકો દ્વારા ખેલૈયાઓ દિવસ દરમિયાન ગરબાની પ્રેક્ટિસ કરાવે છે જેથી નવરાત્રિની 9 દિવસ સુધી ખેલૈયાઓ દરરોજ રાત્રે ગરબામાં જોવા મળી રહ્યા છે। સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા આયોજિત શ્રી હિંમત હાઈસ્કૂલ હિંમતનગરમાં નશા મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો। શ્રી હિંમત હાઈસ્કૂલમાં નશા મુક્તિ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં દરેક નાગરિક અને શાળા કોલેજના દરેક વિદ્યાર્થીઓ નશામાંથી મુક્તિ મેળવી યોગ કરી પોતાનું સ્વાસ્થ્ય સુધારે તે બાબતે અમીબેન પટેલ જિલ્લા કોઓર્ડિનેટર દ્વારા સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શાળાના પ્રિન્સિપાલ એસ પટેલે યોગ અને સ્વાસ્થ્ય વિશેની માહિતી આપી હતી। આ કાર્યક્રમમાં શાળાના સુપરવાઇઝર એસ.કે. મનાલ, પી.જે. મહેતા, વ્યાયામ શિક્ષક કે.સી. વાઘેલા તથા મોટી સંખ્યામાં સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। યોગ કોચ ફાલ્ગુનીબેન, યોગ ટ્રેનર રક્ષાબેન ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું। આબિદ બુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર।